તો જય જવાહર જય આદિવાસી। આજ આપણે વાત કરવા જઈ રહ્યા છે જૂનાગઢના ખેડૂતોએ ભાગ્યાને સહી આપી અડધા ભાગે, અને આ વાતની તમે આ વિડીયો આગળ જોઈ લ્યો પછી તમને ખબર પડે જૂનાગઢના ખેડૂતોએ આ સહી દીધી છે ભાગ્યાઓને। પણ જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે સવાલ એ થાય છે કે જે ખેડૂતે રાત દિવસ મહેનત કરી હોય છે, પોતાના ખેતરમાં જે પાક ઉગાડ્યો હોય છે બધો જ પાણીમાં ધોવાઈ જાય છે, અને પછી જ્યારે એમને થોડા એવા પૈસાની જરૂર હોય છે તો કોણ આપે છે? એટલે સરકાર પાસે સ્વાભાવિક છે કે સહાય માંગે। સરકારે પેકેજ તો જાહેર કર્યું, પણ આ બધાની વચ્ચે ખેડૂત પણ મેદાનમાં આવ્યા હતા કે અમે ભાગ્યા છીએ, અમે તો કોઈ બીજા ખેડૂતની જે ખેતર છે જમીન છે વાવીએ છીએ ભાગ્યા તરીકે, તો અમને કોણ આપશે? અમારે ફક્ત મહેનત કરવાની। ત્યારે જઈને આજે અમરેલીની અંદર જે ઘટના સામે આવી છે એમાં જે અમરેલીના મોટા ગોખરવાડા ગામ છે એ ખેડૂત છે ત્યાંના, એમણે ઉદારતા દાખવી છે। ખેડૂતને જે સહાય મળી છે એમાંથી પોતાના ભાગ્યાને પણ એમણે સહાય આપી છે। કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અર્થે સરકારે જે સહાય આપી હતી એમાંથી અડધો ભાગ છે ભાગ્યાને પણ આપવામાં આવ્યો છે। ગામના જે પ્રવીણસિંહ ઝાલા છે એમને સરકાર તરફથી જે સહાય મળી હતી એમાંથી 50% ભાગ છે પોતાની જમીન જે વાવતા હતા ભાગ્યા એમને આપ્યો છે। બધા ખેડૂતોને પોતાના ભાગ્યાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી સહાયમાં ભાગીદાર બનાવવાની ખેડૂતે